નર્મદા જિલ્લાના રાજપીપળામાં અંધશ્રદ્ધા અને ધાર્મિક વાતોના નામે મહિલાને વિશ્વાસમાં લઈ લાખોની ઠગાઈનો ચોંકાવનારો બનાવ સામે આવ્યો છે। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સરદારનો અવાજ। રાજપીપળાના હરસિદ્ધિનગર સોસાયટીમાં રહેતા 63 વર્ષીય ઉષાબેન રાણાને બે અજાણ્યા શખ્સોએ નિશાન બનાવ્યા હતા। પ્રાપ્ત માહિતી અનુસાર બે અજાણ્યા શખ્સોએ સાથે મળીને મહિલાને વિશ્વાસમાં લીધી હતી। આરોપી નંબર 1 પોતે હરિદ્વારથી આવેલા બ્રાહ્મણ હોવાનું જણાવ્યું। હિન્દીમાં મહિલાને કહ્યું કે તમારા છોકરાનો અકસ્માત થવાનો છે અને તમારા પરિવારમાં મોટી આપદા આવવાની છે। આવી ધાર્મિક વાતોમાં મહિલાને ઉલઝાવી અને ભયનો માહોલ ઉભો કર્યો હતો। બાદ આરોપીઓએ એક કથિત ઉપાય બતાવ્યો હતો। મહિલા પાસેના રોકડા રૂપિયા 7,500, આશરે 2.5 તોલાની સોનાની ચેન અને આશરે 1 તોલાની સોનાની વીંટી આરોપી નંબર 2 ના હાથમાં મુકાવી દેવામાં આવી હતી। ત્યારબાદ મહિલાને જ્યાં ઊભી હતી ત્યાંથી 51 ડગલા ચાલીને આવવાનું કહેવામાં આવ્યું હતું। મહિલા વિશ્વાસમાં આવી 51 ડગલા ચાલવા ગઈ અને પરત ફરી ત્યાં સુધીમાં બંને શખ્સો સોનાની ચેન, સોનાની વીંટી અને રોકડ રકમ લઈને ફરાર થઈ ગયા હતા। આ સમગ્ર ઘટનામાં મહિલાને કુલ રૂપિયા 5,19,550ની ઠગાઈનો ભોગ બનાવવામાં આવી હોવાનું ફરિયાદમાં જણાવ્યું છે। ઘટના બાદ મહિલાએ પોલીસનો સંપર્ક કરી ફરિયાદ નોંધાવતા પોલીસે બંને અજાણ્યા આરોપીઓ સામે કાર્યવાહી હાથ ધરી છે। હવે પોલીસ સીસીટીવી ફૂટેજ સહિતના આધારોના આધારે બંને શખ્સોની શોધખોળ કરી રહી છે। ધાર્મિક વાતો, ભય કે અંધશ્રદ્ધા નામે કોઈ અજાણ્યા વ્યક્તિ પર વિશ્વાસ કરીને રોકડા કે કિંમતી દાગીના સોંપતા પહેલા સાવચેતી રાખવી અત્યંત જરૂરી છે।